નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9, આપણે ચેપ્ટર નંબર છે 4 રાસાયણિક ગતિકી આપણે પૂર્ણ કર્યું હતું. આગળનું ચેપ્ટર નંબર 9 જેનું નામ છે સવર્ગ સંયોજનો. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે સવર્ગ સંયોજન એટલે શું એ સમજીએ. તો સવર્ગ સંયોજન છે એને શું કહેવાય, તો કોને સવર્ગ સંયોજન કહેવાય? તો કોઈ ધાતુ સાથે જ્યારે કોઈ લિગેન્ડ જોડાય છે, શું કીધું, કોઈ ધાતુ સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે અને ત્યારે જે સંયોજન બને એને શું કહેવાય? સવર્ગ સંયોજન. એટલે કે ધાતુ છે એની સાથે જ્યારે કોઈ લિગેન્ડ જોડાય અને એને જ્યારે ચોરસ કૌંસની અંદર દર્શાવવામાં આવે, તો એને કૌંસમાં દર્શાવવામાં આવે તો એને શું કહેવાય? સવર્ગ સંયોજનો. તો સૌથી પહેલો ટોપિક આપણે શું લખશું? તો કે સવર્ગ સંયોજનો એટલે શું? સવર્ગ સંયોજન એટલે શું? તો કોઈ પણ સંક્રાંતિ ધાતુ સાથે લિગેન્ડને જોડાવાથી જે સંયોજન બને એને શું કહેવાય? સવર્ગ સંયોજનો. અને જ્યારે લિગેન્ડ છે ધાતુ સાથે જોડાય છે ત્યારે લિગેન્ડ અને ધાતુ આ બેની વચ્ચે એક બંધ બને છે જેને સવર્ગ સહસંયોજક બંધ કહેવાય. એને શું કહેવાય? સવર્ગ સહસંયોજક બંધ. હવે સવર્ગ સહસંયોજક બંધ કોને કહેવાય? કે જે બંધની અંદર એક પરમાણુ છે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, જ્યારે બીજો પરમાણુ ઇલેક્ટ્રોનને સાવ મેળવે છે, તો બેની વચ્ચે જે બંધ બને એ બંધને કયો બંધ કહેવાય? સવર્ગ સંયોજન બંધ. તો આપણે સૌથી પહેલા વાક્ય લખશું. તો શું આવશે? સંક્રાંતિ ધાતુમાં સંક્રાંતિ ધાતુઓ સાથે લિગેન્ડ જોડાવાથી જે સંયોજન બને જેને કૌંસમાં દર્શાવવામાં આવે છે તો તેવા સંયોજનોને સવર્ગ સંયોજન કહે છે. સવર્ગ સંયોજન કહે છે. એટલે કે સંક્રાંતિ ધાતુઓ સાથે, જો વિદ્યાર્થી મિત્રો મેં સંક્રાંતિ ધાતુ શબ્દ વાપર્યો કારણ કે આપણા ચેપ્ટરની અંદર મોટા ભાગની ધાતુ કહે છે સંક્રાંતિ. એટલે સંક્રાંતિ ધાતુ એટલે કઈ? સ્કેન્ડિયમ થી લઈ અને ઝીંક. તો ધોરણ 11 સાયન્સ ની અંદર મેં તમને સંક્રાંતિ ધાતુઓ 21 થી 30 એની ઇલેક્ટ્રોન રચના, નામ, પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા લખાવી હતી. તો 21 થી 30 જે તત્વો જે છે એને કઈ ધાતુ કહેવાય? સંક્રાંતિ. સંક્રાંતિ ધાતુઓ એટલે કયા વિભાગની? તો કે ડી વિભાગની. એટલે આમાંથી એક એમસીક્યુ એવો પણ નીકળી શકે કે સંક્રાંતિ ધાતુઓ એટલે કયા વિભાગની ધાતુઓ? તો કે ડી વિભાગની. અને ડી વિભાગ આવરણ કોષ્ટકમાં ક્યાં આવે? તો આપણને બધાને ખ્યાલ છે, વચ્ચે મધ્યમાં. એટલા માટે એ ડી વિભાગના તત્વોનું નામ શું રાખવામાં આવ્યું છે? સંક્રાંતિ. અને એની અંદર મોટા ભાગની શું હોય છે? ધાતુઓ. એટલે સંક્રાંતિ ધાતુઓ સાથે લિગેન્ડ જોડાવાથી, હવે લિગેન્ડ કોને કહેવાય? તો લિગેન્ડ છે એ બે પ્રકારના આવે, એક તટસ્થ અથવા ઋણ. એટલે લિગેન્ડના પ્રકાર કેટલા? બે. કા તટસ્થ હોય અને કા કેવા હોય? ઋણ હોય. એટલે લિગેન્ડ જોડાવા, જો ધન ક્યારેય નહીં હોય, યાદ રાખજો. ધન હંમેશા કોણ છે? ધાતુઓ છે. એટલે લિગેન્ડ છે એ બેમાંથી કોઈ પણ એક પ્રકારના હોય. કા લિગેન્ડ તટસ્થ હોય, કા લિગેન્ડ કેવા હોય? ઋણ હોય. ધન ક્યારે હોય? નહીં. ધન હંમેશા કોણ હોય? ધાતુ હોય. એટલે સંક્રાંતિ ધાતુઓ સાથે લિગેન્ડને જોડાવાથી જે સંયોજન બને, એટલે લિગેન્ડ છે એ કોની સાથે જોડાય છે? તો કે સંક્રાંતિ ધાતુઓ સાથે. જ્યારે લિગેન્ડ છે એ સંક્રાંતિ ધાતુઓ સાથે જોડાય છે ત્યારે એને કૌંસમાં દર્શાવવામાં આવે છે, કૌંસની અંદર બ્રેકેટમાં. એટલે સવર્ગ સંયોજનોને ઓળખવાની નિશાની કે એટલે કઈ આવે વિદ્યાર્થી મિત્રો? તો કે બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા સંયોજનોને આપણે સંકીર્ણ સંયોજન તરીકે ઓળખતા હતા. બધાને ખ્યાલ છે ને? સંકીર્ણ સંયોજનોને ઓળખવા માટેની નિશાની કઈ? બ્રેકેટ. અને બ્રેકેટમાં જે સંયોજનો આપેલા હોય એ સંયોજનોને શું કહેવાય? સવર્ગ સંયોજનો. તો અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે Fe
CN6. તો એ જો Fe એટલે ફેરસ અને એની સાથે કોણ જોડાયેલું છે સાયનાઇડ. તો Fe એટલે સંક્રાંતિ ધાતુ અને એની સાથે જોડાયેલું છે કોણ સાયનાઇડ. તો સાયનાઇડ ને આપણે શું કહીશું લિગેન્ડ. લિગેન્ડ બે જ પ્રકારના હોય છે તટસ્થ અને ઋણ. ક્યારે ધન હશે નહીં કારણ કે ધન હંમેશા કોણ હોય ધાતુ અને એને કેમાં દર્શાવવાના બ્રેકેટમાં. તો આવા જે સંયોજનો જે છે એને કયા સંયોજનો કહેવાય સવર્ગ સંયોજનો. તો Fe CN6 એને કયા સંયોજનો કહેવાય તો કે સવર્ગ સંયોજનો. આગળ એની પછી તો સવર્ગ સંયોજનો જે છે વિદ્યાર્થી મિત્રો એનો ઉપયોગ ક્યાં થાય અથવા કેવા કેવા તત્વોની અંદર સવર્ગ સંયોજનો આવેલા હોય છે. તો આપણે લિગેન્ડની વાત કરીએ ખાસ કરીને તો લિગેન્ડ છે બે પ્રકારના હોય તટસ્થ અને ઋણ. તો અહીંયા સાયનાઇડ છે એ લિગેન્ડ છે અને લિગેન્ડ છે તો એ કેવો લિગેન્ડ છે તો કે ઋણ લિગેન્ડ છે. બરોબર ને સાયનાઇડ કેવો આવે -Cn- એટલે કેવો લિગેન્ડ થયો ઋણ. આગળ હું તમને લિગેન્ડનું વર્ગીકરણ સમજાવીશ ત્યારે હું દરેક જે વર્ગીકરણ લિગેન્ડ આવતા છે એ બધા લિગેન્ડો તમને લખાવીશ. અહીંયા ખાલી બેઝિક તમે સમજો કે લિગેન્ડ છે એ બે જ પ્રકારના હોય એક તો તટસ્થ અને એક તો આગળ તો કે સવર્ગ સંયોજનો જે છે બરોબર એનો ઉપયોગ ક્યાં થાય. તો સવર્ગ સંયોજનો જે છે એ સૌથી વધારે એનો ઉપયોગ જે છે તો ઔષધોની અંદર થાય છે. કેની અંદર ઔષધો એટલે કે દવાઓની બનાવવામાં. બીજું તો કે કોઈ ધાતુઓને ઢોળ ચડાવવા માટે. શું આવશે ધાતુઓને ઢોળ ચડાવવા માટે. ત્રીજું તો કે ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાનની અંદર એટલે કોઈ તમારે નવો પદાર્થ બનાવવો છે તો એની અંદર પણ કોનો ઉપયોગ થશે સવર્ગ સંયોજનોનો ઉપયોગ થશે. બીજું તો કે કોઈ ધાતુઓને ઢોળ ચડાવવા માટેની પદ્ધતિની અંદર. પછી ઔષધની બનાવટમાં. ત્રીજું શું આવશે તો કે રંગકામની અંદર. કોઈ પેન્ટ કરવું છે તમારે કોઈ કામ રંગીન કામ કરવું છે પછી કલર આવે છે રંગ એ રંગની અંદર પણ કયા સંયોજનો આવેલા હોય છે તો કે ઔષધો. શું સોરી કયા આવેલા છે સવર્ગ સંયોજનો. એટલે રંગકામની અંદર પણ કોણ વપરાય છે સવર્ગ સંયોજનો. આગળ એની તો ત્રણ એક્ઝામ્પલ એવા છે કે જે MCQ માં પૂછાઈ શકે. તો તમે નામ સાંભળ્યું છે કે Fe આયર્ન બરોબર ને. તો હિમોગ્લોબિનમાં પણ એક સવર્ગ સંયોજન આવેલું છે. તો હિમોગ્લોબિન જે છે એ સવર્ગ સંયોજન છે. તો હિમોગ્લોબિનની અંદર Fe નામનું તત્વ આવેલું હોવાથી આપણે લોહીનો રંગ કેવો છે લાલ છે. તો હિમોગ્લોબિન જે છે બરોબર એની અંદર છે Fe નામનું તત્વ આવેલું હોય છે. તો હિમોગ્લોબિન છે પોતે પણ કેવું છે સવર્ગ સંયોજન. તો સવર્ગ સંયોજન છે તો એની અંદર Fe એટલે કે હિમોગ્લોબિનની અંદર જે લોહીનો લાલ જે રંગ છે એટલે આપણે લોહીમાં આપણા રુધિરમાં આવેલો હિમોગ્લોબિન જે છે એનો કલર કોને આધારે હોય છે Fe આધારે. એટલે MCQ પૂછીએ કે હિમોગ્લોબિનની અંદર કયું તત્વ આવેલું હોય છે તો આવેલું હોય છે Fe. બીજો ઉપયોગ આવશે એનો તો કે પર્ણનો રંગ. પર્ણનો રંગ એટલે વનસ્પતિમાં બરાબર ને વનસ્પતિ અને પ્રાણીઓની અંદર પણ છે સવર્ગ સંયોજનો આવેલા હોય છે. એ સિવાય જૈવિક અણુઓ બાયોમોલિક્યુલ્સ બરાબર ને એની અંદર પણ કોણ આવેલું છે સવર્ગ સંયોજનો. તો પર્ણનો રંગ આપણને ખ્યાલ છે વનસ્પતિની અંદર છે એ ક્લોરોફિલ નામનું તત્વ આવેલું હોય છે જેને આપણે હરિતકણ કહીએ છીએ બરાબર ને. એ હરિતકણની અંદર કયું તત્વ આવેલું હોય છે મેગ્નેશિયમ. એના લીધે જ પર્ણનો રંગ કેવો હોય છે તો કે લીલો રંગ હોય છે. એટલે પર્ણનો રંગ કેવો હોય છે તો કે લીલો કલર અથવા વનસ્પતિમાં ક્લોરોફિલ નામનું તત્વ આવેલું હોય છે ક્લોરોફિલ જેને આપણે બીજા કયા નામથી ઓળખી હરિતકણ. તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિની અંદર છે એ ક્લોરોફિલ નામનું તત્વ આવેલું હોય છે અથવા હરિતકણ. અને હરિતકણને લીધે વનસ્પતિના પર્ણનો રંગ એટલે કે પાંદડાનો કલર કેવો હોય છે લીલો. તો લીલો રંગ થવા માટે છે એ ક્લોરોફિલ નામના સંયોજનોની અંદર કયું તત્વ આવેલું હોય છે તો કે મેગ્નેશિયમ Mg. આ Mg ના કારણે છે એ પર્ણનો રંગ કેવો હોય છે લીલો હોય છે. એની પછી આગળ તો કે વિટામિન B12 તો બાયોલોજી વાળા છે ને ખ્યાલ છે વિટામિન B1 B2 B4 સોરી B6 B12 પછી C D પછી E K વિટામિન બધા આવે E. તો વિટામિન B12 કે જેનું નામ છે સાયનોકોબાલેમાઇન. વિટામિન B12 સાયનોકોબાલેમાઇન. તો વિદ્યાર્થી મિત્રો વિટામિન B12 જે છે સાયનોકોબાલેમાઇન બરોબર એની અંદર પણ છે તત્વ આવેલું હોય છે તો કોબાલ અને સાયનોકોબાલેમાઇન છે એ પણ એક સવર્ગ સંયોજન છે. તો
વિટામિન B12 એની અંદર છે જે તત્વ આવેલું છે કોબાલ્ટ, અને વિટામિન B12 નું નામ શું છે? સાયનોકોબાલેમાઇન. તો વિટામિન B12 શેના માટે વપરાય છે? તો વિટામિન B12 આપણને ખ્યાલ છે કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ રોગની ખામી હોય, કોઈ વસ્તુની જ્યારે ખામી હોય ત્યારે આપણે છે અવનવા રોગ છે ઉત્પન્ન થતા હોય છે. જેમ કે વિટામિન A ની ખામી હોય તો રક્તાંતર ઉત્પન્ન થઈ જાય. વિટામિન B ની ખામી હોય તો આપણને ખ્યાલ છે કે બેરી રોગ થાય. C ની ખામી હોય તો સ્કર્વી રોગ થાય, બરોબર ને? અને એ રીતે દરેકના વિટામિનની ખામી હોય તો અલગ અલગ પ્રકારના રોગ થાય છે. વિટામિન B12 ની ખામી હોય તો વિટામિન B12 જે છે, બરોબર, એની અંદર પણ શું આવેલું છે? સંવર્ગ સંયોજનો, જેનું નામ છે વિટામિન B12 નું નામ શું છે? સાયનોકોબાલેમાઇન. અને વિટામિન B12 ની અંદર વિદ્યાર્થી મિત્રો કયું તત્વ આવે છે? કોબાલ્ટ. આગળ એની પછી વિદ્યાર્થી મિત્રો તો આગળ છે હવે અગત્યનો ટોપિક આવે છે વર્ણનનો સિદ્ધાંત. તો વર્ણનનો સિદ્ધાંત જે વિદ્યાર્થી મિત્રો વારંવાર એક્ઝામિનેશન પૂછાતો હોય છે. તો સંવર્ગ સંયોજનોનો સૌથી પહેલો પ્રયોગ, એટલે કે સંવર્ગ સંયોજનના તત્વ જે છે, બરોબર, ઈ સૌથી પહેલા જે પ્રયોગ મને સારું તો કે વર્ણન, એટલા માટે મને વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પહેલા વર્ણન નામના વૈજ્ઞાનિકે સંવર્ગ સંયોજન જે છે, બરોબર, એની ઉપર પ્રયોગ કર્યો અને ઉદાહરણ લઈ તો એની અંદર છે એને પ્રક્રિયા કરી અને સંવર્ગ સંયોજનો જે છે એ સાબિત કર્યું. એટલા માટે એને વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલા આપણે વર્ણનનો સિદ્ધાંત, વર્ણનનો સિદ્ધાંત સમજાવો. તો સ્વિસ વૈજ્ઞાનિક રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નરે, બરોબર, ઈસવીસન 1905 માં એને ઘણા બધા સંયોજનો ભેગા કરી અને પ્રક્રિયા કરી અને એને એક ક્લોરાઇડ, એમોનિયા અને કોબાલ્ટ, ક્લોરાઇડ, એમોનિયા અને કોબાલ્ટ એની ઉપર છે એને પ્રયોગ કર્યા, એને ક્રમબદ્ધ ગોઠવી અને એક સંયોજન તૈયાર કર્યું. અને એ સંયોજનને શું કીધું? એને સંવર્ગ સંયોજન, જેને વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ણન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો સૌથી પહેલા એને ક્લોરાઇડ લીધું, પછી કોબાલ્ટ લીધું, પછી એને એમોનિયા લીધું અને ત્રણેયનો ભેગા કરીને એને અભ્યાસ કર્યો. અને અભ્યાસના અંતે એને સમજાયું કે જે સંવર્ગ સંયોજનો છે એને બ્રેકેટમાં દર્શાવવામાં આવે છે. અને બીજું એને એવું કીધું કે કોઈ પણ ધાતુની ફરતે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી હોય છે? 6. એટલે કે ધાતુનો સંવર્ગ આંક કેટલો હોય છે? 6. એથી વધારે નથી, ઓછો નહીં. એટલે એને શું કીધું કે કોઈ પણ ધાતુની સાથે વધારે ને વધારે 6 લિગેન્ડ જોડાયેલા હોય છે. 6 થી વધારે લિગેન્ડ જોડાયેલા હોતા નથી. તો સૌથી પહેલા છે એને પ્રયોગની અંદર શું કીધું? તો વર્નરે છે એ બે પ્રકારની એને સંયોજકતા આપી, એક પ્રાથમિક, બીજી દ્વિતીયક. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે છે એ વર્નર, બરોબર, ઈસવીસન 1905 માં કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયાને ક્રમબદ્ધ રીતે ગોઠવી અભ્યાસ કરવામાં આવ્યો. હવે એને છે એ બે પ્રકારની એને સંયોજકતા આપી, એક પ્રાથમિક સંયોજકતા, બીજી દ્વિતીયક સંયોજકતા. તો એને પ્રાથમિક સંયોજકતા કોને કહેવાય? સૌથી પહેલા આપણે સમજીએ. વર્નરે છે એવું કીધું કે સંવર્ગ સંયોજનો છે એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે, પ્રાથમિક અને દ્વિતીયક. સંવર્ગ સંયોજન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એટલે વર્નરે એવું કીધું કે સંવર્ગ સંયોજન છે વિદ્યાર્થી મિત્રો એ બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. પહેલી શું કહીશું આપણે? પ્રાથમિક સંયોજકતા, અને બીજું જે છે
કહેવાય દ્વિતીયક સંયોજકતા. હવે વર્ણને છે એને પ્રાથમિક સંયોજકતામાં એને ઉદાહરણ લીધા કે પ્રાથમિક સંયોજકતા એટલે એને ધાતુનો શું કહેવાય ઓક્સિડેશન આંક. એટલે કોઈ પણ ધાતુનો ઓક્સિડેશન આંક જેને શું કહેવાય પ્રાથમિક સંયોજકતા. અને ધાતુનો ઓક્સિડેશન આંક જે છે એ હંમેશા આયનીકરણ હોય. કેવો હોય? આયનીકરણ. કારણ કે ધન આયન હોય તો એને સંતોષવા માટે કોની જરૂર પડે? ઋણ આયન. ધારો કે Na+ હોય તો એને સંતોષવા માટે કોની જરૂર પડે? Cl- ની. એટલે પ્રાથમિક સંયોજકતા એટલે એને બીજે કયા નામથી ઓળખવામાં આવે? ધાતુનો ઓક્સિડેશન આંક. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો. MCQ માં તમને એમ જ પૂછે કે ધાતુનો ઓક્સિડેશન આંક ગોતો અથવા પ્રાથમિક સંયોજકતા ગોતો તો બે એકની એક જ વસ્તુ જે તમને સૂત્ર આપ્યું હોય એમાંથી ધાતુનો શું ગોતવાનો? ઓક્સિડેશન આંક. એટલે પ્રાથમિક સંયોજકતા એટલે શું કહેવાય? ધાતુનો ઓક્સિડેશન અને દ્વિતીયક સંયોજકતા એટલે કાંઈ નહીં ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. અને એ હું તમને કહી દઉં 4 અથવા 6 જોડે. કેટલી હોય? 4 અથવા 6. એટલે જો કાં 4 આવે કાં 6 આવે. એટલે જે ધાતુ આપેલી હોય તમને અને એની સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા જેને દ્વિતીયક સંયોજકતા કહેવાય અથવા એનો સવર્ગ આંક કહેવાય. એટલે દ્વિતીયક સંયોજકનું શું છે? સવર્ગ આંક. અને ત્રીજું લખવું હોય તો ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. એટલે બે સંયોજકતા આપી વર્ણને. એટલે કે સવર્ગ સંયોજનો બે પ્રકારની ધરાવે સંયોજકતા. એક તો પ્રાથમિક સંયોજકતા, બીજી દ્વિતીયક સંયોજકતા. હવે પ્રાથમિક સંયોજકતાનું નામ શું છે? તો કે ધાતુનો ઓક્સિડેશન આંક. આ બંને એક જ વસ્તુ. અને દ્વિતીયક સંયોજકતા કે એને શું કહેવાય? ધાતુનો સવર્ગ આંક અથવા ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. અને આ જે સંયોજક છે એ 4 હોય અથવા કેટલા હોય? 6 હોય. બરાબર. હવે આગળ જોઈએ તો સવર્ગ સંયોજનોની અંદર વર્નરે છે એ કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા આ ત્રણેયને લઈ અને એક પ્રક્રિયા કરીને અભ્યાસ કર્યો. અને એની અંદર એને છે બે પ્રકારની સંયોજકતા સાબિત કરી. એક પ્રાથમિક સંયોજકતા, બીજી દ્વિતીયક સંયોજકતા. તો પ્રાથમિક સંયોજકતા એટલે આપણે શું કહીશું? ધાતુનો ઓક્સિડેશન આંક. એના માટે એને સમીકરણ લીધું કે PdCl2. બરોબર. તો PdCl2 જે છે એની અંદર એને એની પ્રાથમિક સંયોજકતા મેળવી. તો PdCl2 માં પ્રાથમિક સંયોજકતા ગોતી હોય તો સાવ ઈઝી છે કે તમારે ધાતુનો શું ગોતવાનો? ઓક્સિડેશન આંક. એને શું કહેવાય? એની પ્રાથમિક સંયોજકતા. તો એ ધાતુ કોણ છે? તો કે Pd. એના બરાબર શું ધાર લેવાનું? M. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે ધાતુનો ઓક્સિડેશન આંક જે છે ગોતવા માટે તમારે અહીંયા જેનો ઓક્સિડેશન આંક ગોતવાનો એના બરાબર ધાર લેવાનું M પ્લસ Cl2. ચાલો તો કેટલા ક્લોરીન છે? તો કે 2. તો 2. હવે જે તમને ગોતવાનો કીધો છે જે આપણે મોટાભાગે કોનો ઓક્સિડેશન આંક ગોતવાનો છે? ધાતુનો. તો ધાતુના ઓક્સિડેશન આંક બરાબર M ધારી લેવાનું. બાકીનાનો તમને આવડવું જોઈએ. તો ઓક્સિડેશન આંક તો આપણે 11 માં ધોરણ અંદર ભણી ગયા. બરોબર ને? હેલોજન બધા કેવા? -1. બરોબર ને? પછી ઓક્સિજન તો કે -2. બરોબર. આપણે બધાનો ખ્યાલ છે. હાઇડ્રોજન તો કે +1, પોટેશિયમ તો કે +1, સોડિયમ તો Na+1. બરોબર ને? અહીંયા ક્લોરીન છે તો હેલોજન છે. હેલોજન બધા કેવા? -1 બરાબર કરીને 0. 2 ગુણ્યા -1 એટલે -2. ઉલકા લેતા એટલે +2. તો M બરાબર તમને ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો મળે? +2. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને છે ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો મળે છે? તો કે +2 મળે છે. આવી રીતના વર્ણને છે એ 3 થી 4 ધાતુનો ઓક્સિડેશન આંક એને મેળવ્યો. તો 3 થી 4 ધાતુનો ઓક્સિડેશન આંક એને જે મેળવ્યો એમાંનું આપણે ઉદાહરણ લીધું PdCl2. બરોબર. હજી ઉદાહરણ લઈએ ચાલો આપણે કે CrCl2. હાલો તો CrCl2 ની અંદર પણ છે એ વર્નરે પ્રાથમિક સંયોજકતા મેળવી. તો પ્રાથમિક સંયોજકતા એટલે શું? મેં આપણે જ કીધું કે ધાતુનો ઓક્સિડેશન આંક. તો કોણ ધાતુ છે અહીંયા? ક્રોમિયમ. તો એના બરાબર શું ધારી લેવાનું? M. તો ક્રોમિયમ બરાબર તમે ધારી લો M વત્તા બીજું કોણ છે? તો કે ક્લોરીન. તો ક્લોરીનનો ઓક્સિડેશન આંક કેટલો? -1. પણ કેટલા ક્લોરીન છે? 2. આગળ કેટલા મૂકવાના? 2. તો 2
-1 બરાબર કરીને 0. 2 ગુણ્યા 1 એટલે 1, સોરી 2 ગુણ્યા એટલે 2 પણ માઈનસ પલકા જાય એટલે પ્લસ 2 એટલે m બરાબર +2. હવે m છે એના બરાબર શું કરવું? કોના બરાબર m ધરાતા? ક્રોમિયમ બરાબર. તો ક્રોમિયમ નો ઓક્સિડેશન આમ +2 અથવા પ્રાથમિક સંયોજકતા 2 તો કેટલી +2. તો આ વિદ્યાર્થી મિત્રો છે કે તમે કોઈ પણ માટે છે એ ઓક્સિડેશન આમ અથવા પ્રાથમિક સંયોજકતા બંને એક જ વસ્તુ છે, બંને તમે ગણી શકો. એટલે જ્યારે તમને પ્રાથમિક સંયોજક ગોતવાની કે ત્યારે તમારે જે તમને સંયોજન કે જે કાંઈ સૂત્ર આપેલું હોય એ સંયોજનની અંદરથી ધાતુનો શું ગણવાનો? ઓક્સિડેશન આમ. આગળ વિદ્યાર્થી મિત્રો તો વર્ણને છે એ પ્રયોગની અંદર સૌથી પહેલા એને કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા ત્રણેયને ક્રમબદ્ધ રીતે ગોઠવ્યું અને ત્રણેયને ક્રમબદ્ધ રીતે ગોઠવા પછી એને એની અંદર AgNO3 ની દ્રાવણ ઉમેર્યું. એટલે કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનોને ક્રમબદ્ધ રીતે ગોઠવી એની અંદર એને સિલ્વર નાઇટ્રેટ દ્રાવણ ઉમેર્યું. તો પ્રયોગની અંદર એને શું કર્યું? તો પ્રયોગમાં એને કોના લીધા? કોબાલ્ટ અને ક્લોરાઇડ અને એમોનિયા. આ ત્રણેયને વિદ્યાર્થી મિત્રો એને ક્રમબદ્ધ રીતે ગોઠવા પછી એને આની અંદર શું ઉમેર્યું હતું કે AgNO3 એટલે પ્લસ AgNO3. એટલે જ્યારે કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા ના સંયોજનોને ક્રમબદ્ધ રીતે ગોઠવી એની અંદર સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેર્યું. જેવું એને સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેર્યું એટલે તરત છે એની અંદર કોના અક્ષરો જોવા મળ્યા? તો કે AgCl ના. એટલે ક્લોરાઇડ આયન જે છે એ સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રવણમાં વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે મળે છે. એટલે ક્લોરાઇડનું જે દ્રાવણ છે એના ઠંડા દ્રાવણની અંદર વધારે પ્રમાણમાં શું ઉમેર્યું? AgNO3. એટલે કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયા ના સંયોજનની અંદર વધારે પ્રમાણમાં કોને ઉમેર્યું? AgNO3 ને. જેવું AgNO3 ઉમેર્યું એટલે સામે મને કેના અક્ષરો જોવા મળ્યા? AgCl ના. તો Cl ક્યાં હતો? અહીંયા સંયોજનની અંદર હતો ને Cl. એ Cl અને અહીંયા કોને કમ્પેર કરી છે? Ag. એટલે જેવું કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનોની અંદર વધારે પ્રમાણમાં શું ઉમેર્યું? સિલ્વર નાઇટ્રેટ. જેવું સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ ઉમેર્યું એટલે એની અંદર મને સફેદ કલરના અક્ષર જોવા મળ્યા. એ સફેદ કલરના અક્ષર કોના છે? સિલ્વર ક્લોરાઇડ. સફેદ અક્ષર. અને એમાંથી વિદ્યાર્થી મિત્રો છે એ અમુક અવક્ષેપ છે એ દ્રાવ્ય થઈ ગયા દ્રાવણ સ્વરૂપે, અમુક અવક્ષેપ છે દ્રાવ્ય થતા નથી. એટલે કેટલાક જે છે એ દ્રાવ્ય થઈ ગયા અને કેટલાક અવક્ષેપ દ્રાવ્ય થતા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો જે વર્ણન જે છે એને કોબાલ્ટ, ક્લોરાઇડ અને એમોનિયાના સંયોજનની અંદર AgNO3 દ્રાવણ ઉમેરતું ગયું અને સામેની બાજુએ એ AgCl ના મોલની સંખ્યા મેળવતો ગયો. તો AgCl ના મોલની સંખ્યા એને મેળવવા માટે એને અંદર જે કોબાલ્ટ અને અંદર જે ક્લોરાઇડ અને એમોનિયા જે છે એની સંખ્યામાં શું કર્યો? ફેરફાર. અને સંખ્યામાં ફેરફાર કરવાથી સામે પક્ષે અને AgCl ના મોલની સંખ્યામાં પણ શું થયો? ફેરફાર. હવે જો તમે લિગેન્ડ બદલાવતા જાઓ તો સવર્ગ સંયોજનોના રંગ પણ શું થાય? બદલાઈ જાય. તો અહીંયાથી એક પાછો નવો મુદ્દો આપણને આવડે કે સવર્ગ સંયોજનો કેવા છે? બધા રંગીન. કોને વાત કરતા? ઝીંકને. કારણ કે સ્કેન્ડિયમ થી લઈ અને કોપર સુધી 21 થી લઈ અને 29 સુધીના તત્વો બધા સંક્રાંતિ છે અને સંક્રાંતિ તો બધા કેવા છે? રંગીન છે. ખાલી ઝીંક એક જ એવું તત્વ છે કે જેની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણપણે કેવી છે? ભરાયેલી. અને સંપૂર્ણપણે જેની ઇલેક્ટ્રોન રચના ભરાયેલી હોય એ તત્વ રંગીન છે નહીં. બાકીના 21 એટલે કે સ્કેન્ડિયમ થી લઈ અને કોપર સુધીના તમામે તમામ તત્વો છે કેવા છે? રંગીન છે. તો સવર્ગ સંયોજન પણ કેવું થશે? રંગીન થશે. હવે સવર્ગ સંયોજનની અંદર એટલે કે બ્રેકેટમાં તમે જો બ્રેકેટની અંદર લિગેન્ડની સંખ્યા બદલાવતા જશો તો સામે સવર્ગ સંયોજનના રંગ પણ શું થશે? બદલાશે. તો સૌથી પહેલા આપણે લખીએ કોબાલ્ટ. હવે સવર્ગ સંયોજનોને કેવા દર્શાવવાના વિદ્યાર્થી મિત્રો? બ્રેકેટમાં. કારણ કે સવર્ગ સંયોજનોને અથવા સંકીર્ણ સંયોજનોને ઓળખવા માટેની નિશાની કઈ? બ્રેકેટ. તો બ્રેકેટની અંદર પહેલું જે હોય એ કોણ હોય? ધાતુ. અને ધાતુ સાથે કોણ જોડાયેલું હોય? લિગેન્ડ. ઓકે, NH3 અને 6 બરોબર. એટલે કે કોબાલ્ટ N કોણ જોડાયેલું છે? લિગેન્ડ. અને
Na+3 બરોબર, એટલે કે CONH3 અને અહીંયા Cl3. ચાલો હવે આ જે કોબાલ્ટ ક્લોરાઇડ અને એમોનિયાનું જે દ્રાવણ હતું એની અંદર વર્નરે છે શું ઉમેર્યું? AgNO3. હવે આપણે પ્રાથમિક સંયોજકતા ભણી ગયા હતા, પછી આપણે દ્વિતીયક સંયોજકતા બાકી છે. દ્વિતીયક સંયોજકતાને આપણે શું કહેતા? તો કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા, અથવા દ્વિતીયક સંયોજકતાને શું કહેવાય? એનો સવર્ગાંક. તો અહીંયા તમે જો ધાતુ અને એની સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6. તો આ 6 છે શું કહેવાય? એનો સવર્ગાંક, અથવા એને શું કહેવાય? દ્વિતીયક સંયોજકતા. એટલે દ્વિતીયક સંયોજકતા સાવ ઈઝી અને સહેલી છે વિદ્યાર્થીઓ. માત્ર ખાલી તમારે જોવાનું છે કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. તો આ ધાતુ કોબાલ્ટ એની સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી છે? 6. તો 6 ને શું કહેવાય? એનો સવર્ગાંક અથવા એની દ્વિતીયક સંયોજકતા. ક્લિયર? હાલો, તો વિદ્યાર્થીઓ અહીંયા સૂત્ર આવ્યું છે અથવા પ્રયોગ છે કે ભાઈ કોબાલ્ટ, એમોનિયા અને ક્લોરાઇડ એને ત્રણેયને ક્રમબદ્ધ રીતે ગોઠવી અને એની અંદર એને કોનું દ્રાવણ ઉમેર્યું? તો કે AgNO3 નું. એટલે AgNO3 નું દ્રાવણ ઉમેર્યું એટલે અહીંયાથી આ 3 મોલ Cl અને AgNO3 માંથી 3 મોલ AgCl, એટલે 3 મોલ તમને શું મળશે? AgCl. એટલે તમને અહીંયા 3 મોલ AgCl. તો કેટલા મોલ? તો કે 3 મોલ. હવે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે અંદર એમોનિયા 6 હતા, હવે જો 6 શા માટે? તો હવે યાદ રાખવાનું કે વર્નરે એવું કીધું કે કોઈ પણ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા 6 થી વધવી ન જોઈએ અને 6 થી ઘટવી ન જોઈએ. એટલે આ પ્રયોગ ઉપરથી સાબિત કર્યું છે કે સવર્ગાંક 6 હોવો પડે અથવા ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી હોવી પડે? 6. હવે અહીંયા જે સંકીર્ણ સંયોજન તમને આપ્યું છે એ સંકીર્ણ સંયોજનનો તમે રંગ જોવો તો પીળો. હવે મેં એની અંદર શું ઉમેર્યું? AgNO3. એટલે આનું આયનીકરણ થાય નહીં. આ યાદ રાખજો, બ્રેકેટનું આયનીકરણ થતું નથી, કારણ કે આ બિન આયનીકરણ વાળા છે. કેવા છે? બિન આયનીકરણ વાળા છે. એટલે આનું આયનીકરણ થતું નથી, આ બિન આયનીકરણ છે. એટલા માટે બ્રેકેટનું આયનીકરણ થતું નથી. એટલે બ્રેકેટના બરાબર 1 લેવાનું. બ્રેકેટને બરાબર શું લેવાના? 1 લેવાના. બહાર કેટલા છે? 3 ક્લોરીન. તો એનું આયનીકરણ થાય અને એની સાથે AgNO3 પ્રક્રિયા કરી એટલે AgCl બનાવશે. તો કેટલા મોલ અહીંયા જેટલા ક્લોરીન એટલા મોલ બનાવે. તો કેટલા મોલ થયા? 3. બરોબર. સામે એની વાહકતા લખી છે આપણે, દ્રાવણની વાહકતા કેટલી અથવા આયનોની સંખ્યા કેટલી? આ પ્રશ્ન પૂછાય કે આપેલા સંયોજનોમાં આયનોની સંખ્યા લખો. તો બ્રેકેટની બરાબર તો કેટલા લઈ લેવાના? 1. અને બહાર જેટલા આપ્યા હોય ઈનો ભાગી સરવાળો કરી નાખો. બહાર કેટલા છે? 3. 3 ને કેટલા? 4. તો આયનોની સંખ્યા કેટલી? 4. તો અહીંયા નવ લખવું આપણે આયનોની સંખ્યા કેટલી? 4. બીજું દ્રાવણની વાહકતા. તો વાહકતા તમને ખબર હોય આયનોની હોય, બરોબર? જેટલા આયનો હોય એની વાહકતા હોય. તો બ્રેકેટની તો કાઈ નથી, કેટલી લખો? એક જ થાય ને. બ્રેકેટની દર વખતે કેટલી લેવાની? એક જ. શું કામ? કારણ કે બ્રેકેટનું વિદ્યાર્થી મિત્રો આયનીકરણ થતું નથી. હજી યાદ રાખજો ખાસ કે બ્રેકેટનું આયનીકરણ ક્યારેય થતું નથી. બ્રેકેટ બરાબર તો કેટલા લેવાના? 1. અને બહાર જેટલા હોય તો લખી નાખવાના. તો 1/3. તો દ્રાવણની વાહકતા 1/3. આ પહેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો એ જુઓ કે હું લિગેન્ડની સંખ્યા છે એ એની રહેવા દઈશ. એટલે કે 6 સંખ્યા રહેવા દઈશ, પણ હું લિગેન્ડ જે છે બરોબર એમાં ફેરફાર કરીશ. એટલે કે એમોનિયા છે એ કદા ઓછા કરીશ, ક્લોરીન ની અંદર કદા ઉમેરીશ. તો હવે નવો જે સંકીર્ણ સંયોજન છે બીજો, જેમ કે CO NH3 પછી અહીંયા Cl અને +3. ચાલો, તો આ જે છે સંકીર્ણ સંયોજન બરોબર ને, તો આની અંદર મેં શું ફેરફાર કર્યો? તો કે NH3 ના જે 6 અણુ હતા એક Cl ને અંદર જવા દીધા. તો કેટલા વધ્યા Cl? તો કે 2 Cl. એટલે અહીંયા Cl2 બરાબર ને. હવે સામે વિદ્યાર્થી મિત્રો છે પાછી તમારી બધી વસ્તુ લખવાની. તો હવે અહીંયા લિગેન્ડની સંખ્યા કેટલી? તો કે 6 5 8 6 એટલે સવર્ગાંક કેટલો મળે તમને? 6. જેને શું કહેવાય? આપણે દ્વિતીયક સંયોજકતા. જો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પ્રાથમિક સંયોજકતા પણ ગોતી શકીએ, પણ પ્રાથમિક સંયોજકતા જે છે એને આપણે શું કહીએ? ધાતુનો ઓક્સિડેશન આંક. તો ધાતુનો ઓક્સિડેશન આંક આપણે આગળ ગોતશું, કારણ કે આની અંદર ગોતવા માટે અત્યારેથી તમારે છે એ ઓક્સિડેશન આંક યાદ રાખવા પડશે. તો
તો ધાતુનો ઓક્સિડેશન આ જેને આપણે શું કહીએ પ્રાથમિક સંયોજકતા. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ક્લોરીન 2 છે તો સામે તમને AgCl ના મોલ કેટલા મળશે? આનું આયન થવાનું છે નહીં તો કેટલા મળે? 2 મોલ AgCl. ચાલો આગળ એની પછી આયનોની સંખ્યા તો તરત જ આવડી જશે કારણ કે આ બ્રેકેટનું આયનીકરણ થતું નથી એના બરાબર કેટલા? 1 બ્રેકેટની બહાર કેટલા છે? 2 તો આયનોની સંખ્યા કેટલી આવશે? 3. ચાલો વાહકતા શું હશે? આની 1 2 હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ભાઈ ધીમે ધીમે ક્લોરીનની સંખ્યા અંદર વધારતો ગયો, એમોનિયાની સંખ્યા ઘટાડતો ગયો, તો એટલે કે લિગેન્ડમાં મેં ફેરફાર થોડો ઘણો કર્યો. હમણે જ કીધું કે લિગેન્ડમાં ફેરફાર કરવાથી સંવર્ગ સંયોજનોના રંગમાં પણ શું થાય છે? ફેરફાર. એટલે આ સંયોજનમાં તમે જુઓ કે પહેલા પીળો કલર હતો ત્યારે ક્લોરીન બાર 3 હતા ત્યારે હવે એક ક્લોરીન અંદર ગયા એટલે એમોનિયા એક દૂર છે. જુઓ અંદર તો 6 જ રહેવા પડે હો, લિગેન્ડ એ વધવા જોઈએ નહીં, એની આ વાર્તા છે. એટલે જે વર્નર એવું જ કીધું છે કે કોઈ પણ ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી રહેવી પડે? 6. તો એનો 5 ને 6 NH3 5 ક્લોરીન 6. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા છે એ આયનોની વાહકતા આપણે જોઈ લીધી જેમ 2. હવે કલર જોવાનો છે તો આપણે લિગેન્ડમાં ફેરફાર કર્યો એટલે કલરમાં શું થવાનો? ફેરફાર. એટલે આ જે સંયોજન છે એનો કલર કેવો છે? જાંબલી. ચાલો આગળ એના પછી તો કે CO NH3 4 Cl2 તો મેં એક પાછા Cl ને અંદર પાછા લીધા એટલે બહાર એક Cl ની સંખ્યામાં શું કર્યો મેં? ઘટાડો. એટલે અહીંયા Cl તો સામે તમને AgCl ના કેટલા મોલ મળે? 1 મોલ AgCl. એ તમે લખો તો ખાલી AgCl લખો તો પણ ચાલે. 1 મોલ AgCl. સામે આયનોની સંખ્યા તો બ્રેકેટ બરાબર તો કેટલું? 1 ક્લોરીન 1 કેટલા? 2. વાહકતા 1 પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું એમ કે અંદર જ્યારે તમે ક્લોરીનની સંખ્યા કે એમોનિયાની સંખ્યામાં ફેરફાર કરો તો એના લીધે સંવર્ગ સંયોજનોના રંગમાં શું થાય છે? ફેરફાર. તો જાંબલી કલરમાંથી હવે રંગ કેવો થશે? તો કે પાછો લીલો કલર થશે. લીલો કલર. બીજું અંદર ખાસ જોઈ લેવાનું કે લિગેન્ડની સંખ્યા કેટલી રહેવી પડે? 6. તો અહીંયા 4 ને 2 6 અને જે લિગેન્ડની સંખ્યા જે 6 છે તેને શું કહેવાય? એની દ્વિતીય સંયોજકતા. બરોબર? અથવા એનો સંવર્ગ. આગળ જોઈએ ત્રીજું તો CO અહીંયા યાદ રાખો ઓક્સિજન નાનો લેવાનો કારણ કે મોબાઈલ માં ઓક્સિજન નાનો હોય. CO NH3 CO NH3 4 અને Cl2 બહાર Cl. બરોબર ને? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વળી પાછા 2 કલર થશે, એક જાંબલી કલર અને એક વાદળી કલર થશે. બરોબર? અહીંયા પ્લસ પોઝિશન કરતું જવાનું પ્લસ. તો જાંબલી કલરમાંથી લીલામાંથી જાંબલી અથવા વાદળી કલર થશે. તો સામે મોલ પણ કેટલા AgCl આયનોની સંખ્યા 2 છે અને દ્રાવણની વાહકતા કેટલી? 1. તો હવે વિદ્યાર્થી મિત્રો છે આ પ્રયોગ ઉપરથી વર્નરે એવું કીધું કે એમ કોબાલ્ટની સાથે જોડાયેલા એમોનિયા અને ક્લોરાઇડની સંખ્યા કેટલી હોય છે? 6 થી વધારે નહીં અને 6 થી ઓછી નહીં. એટલે સંવર્ગ સંયોજનોમાં ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેટલી થવી પડે? 6 થી વધારે અને 6 થી ઓછી નહીં. જેને ધાતુનો શું કહેવાય? સંવર્ગ અથવા એની દ્વિતીય સંયોજકતા. એટલે દ્વિતીય સંયોજકતા પૂછે તો યાદ રાખવાનું કે દ્વિતીય સંયોજકતા એને કહેવાય કે ધાતુ સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. અને ઈ સંખ્યા મેં તમને કીધું ચોક્કસ હોય 6 અથવા 4. પણ વર્નરે એવું કીધું છે કે 6 થી વધારે લિગેન્ડ ધાતુ સાથે જોડાયેલા હોવા જોઈએ નહીં. એટલે બ્રેકેટમાં 6 થી ક્યારે વધારે છે લિગેન્ડ ઉમેરવાના નથી. એટલે જે લિગેન્ડની સંખ્યા હોય એને ધાતુનો શું કહેવાય? સંવર્ગ અથવા એની દ્વિતીય સંયોજકતા. ચાલો આગળ એની પછી તો પ્રાથમિક સંયોજકતાનો આપણને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે પ્રાથમિક સંયોજકતા એટલે શું? તો મેં તમને કીધું એમ કે ધાતુનો ઓક્સિડેશન જેને શું કહેવાય? આપણે પ્રાથમિક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા વિદ્યાર્થી મિત્રો છે એ આયનીકરણ ધરાવે છે, એટલે કે આયનીકરણ છે. ત્યારે દ્વિતીય સંયોજકતા કેવી છે? બિન આયનીકરણ.
મીન એક્ટર મતલબ એમ કે દ્વિતીયક સંયોજકતા એટલે યાદ રાખવાનું શું બ્રેકેટ, અને બ્રેકેટનું ક્યારેય આયનીકરણ થતું નથી. એટલે પ્રાથમિક સંયોજકતા છે એમાં ધન આયન ઋણ આયન વડે સંતોષ થાય છે. કારણ કે પ્રાથમિક સંયોજકતા કેવી છે? આયનીકરણ છે. અને પ્રાથમિક સંયોજકતા એટલે શું? ધાતુનો ઓક્સિડેશન આંક, અને ધાતુના ઓક્સિડેશન આંક એટલે કે ધન આયન છે એને ગોતવા માટે તમારે કોનો સહારો લેવો પડે? ઋણ આયન. એટલે ધન આયન છે કોના વડે સંતોષાય? ઋણ આયન વડે. પણ જ્યારે દ્વિતીયક સંયોજક